દિવસમાં કેટલી વાર પાણી પીવું જોઈએ બધાને આઈડિયા છે, પણ નવરાત્રી દરમિયાન જ્યારે એક સાથે આપણે 5 થી 6 કલાક માટે ગરબા રમતા હોઈએ છીએ ત્યારે કેટલું પાણી પીવું જોઈએ અને કઈ પદ્ધતિથી પાણી પીવું જોઈએ, શું એનો આઈડિયા છે કે જેથી કરીને તમે અને હું ડિહાઇડ્રેશનનો શિકાર ના થઈએ? આજના વિડીયોમાં આપણે આ જ ઘટના સમજવાના છે અને એ જ સમજાવવા માટે ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, 5-6 કલાક સતત ગરબા કર્યા બાદ અથવા તો એ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અને જો આ દરમિયાન તમારી પાસે પાણી નથી તો એ સિવાય તમે શું શું ટ્રાય કરી શકો છો એ પણ આજના વિડીયોમાં આપણે બહુ ડિટેલિંગમાં જાણવાનો પ્રયત્ન કરવાના છે. ભાઈ, અકોર્ડિંગ ટુ ગાઈડલાઈન કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ કે જેથી કરીને તમે અને હું ગરબા કરતા દરમિયાન આપણા શરીરને હાઇડ્રેટ રાખી શકીએ. પણ સૌથી પહેલા ગરબાને એક એક્સરસાઇઝની દ્રષ્ટિથી સમજીએ. હવે ગરબા એક પ્રકારનો એવો કાર્ડિયો કે જે આપણે નવે નવરા જોરદાર રીતે કરવાના છે. હવે 1 કલાક દરમિયાન ગરબા કરતી વખતે જો તમારું શરીર 0.5 થી લઈને 2 લીટર જેટલો પરસેવો કાઢી નાખે છે, દેટ મીન્સ કે હાઇડ્રેટ રહેવું બહુ જરૂરી છે કે જેથી કરીને એક્સેસિવ થાક ના લાગે, કોઈ પણ પ્રકારની ખેંચ ના આવે, કાં તો પછી ગરમીના કારણે તમે એટલા એક્ઝોસ્ટ ના થઈ જાઓ કે તમે ચક્કર ખાઈને પડી જાઓ. અને એટલા જ માટે પાણી સતત પીતા રહેવું અથવા તો યોગ્ય રીતે પીતા રહેવું બહુ જ જરૂરી છે. તો હવે સવાલ એમ થાય કે પાણી કેટલી વાર પીવું જોઈએ? હવે ઘણા બધાને આદત હોય છે કે જેવી પાણીની બોટલ ખુલે એટલે એક જ શ્વાસે એક જ ઘૂંટડે કાં તો અડધી કાં તો આખી પાણીની બોટલ પતાવી દેવી. પણ ડ્યુરિંગ નવરાત્રી ગરબા કરતી વખતે આવું કરવું બિલકુલ પણ તમારા હિતમાં એટલે કે ફેવરમાં એટલા માટે નથી કારણ કે આના લીધે પેટ ફૂલી શકે છે, ફાડ પડી શકે છે, મતલબ પેટમાં એક ચોક્કસ જગ્યાએ દુખાવો થઈ શકે છે. સો આને અવોઇડ કઈ રીતે કરી શકાય અને સ્ટીલ હાઇડ્રેટ કઈ રીતે રહી શકાય? સો ભાઈ, ગરબા શરૂ થાય એના આગલા કલાકે 400 થી 600 ml જેટલું પાણી પીતા રહો. ગરબા શરૂ થાય એની 15 થી 25 મિનિટ બાદ 150 થી 300 ml એટલે કે એક નાના ગ્લાસ જેટલું પાણી સતત પીતા રહો. અને 5 થી 6 કલાક દરમિયાન મિનિમમ 10 અને મેક્સિમમ 20 વખત પાણી પીતા રહો કે જેથી કરીને તમારા શરીરને 2 થી 6 લીટર જેટલો પાણીનો ઇન્ટેક્ટ મળે. મતલબ એમ, ઉદાહરણ તરીકે સમજીએ તો દર 2 કે 3 ગીતો પછી એક પાણીનો ઘૂંટડો પી લેવો કે જેથી કરીને તમારું શરીર મસ્ત રીતે હાઇડ્રેટ રહે. પણ આટલી બધી ભીડમાં જ્યારે આપણે ગ્રુપની અંદર ગરબા કરતા હોઈએ છીએ ત્યારે પાણીની બોટલ ઝડપથી પતી જવી એ પૂરી રીતે શક્ય છે. તો આવા ટાઈમે જો તમારી પાસે પાણી ન હોય તો બીજા કયા કયા સોર્સિસનો ટ્રાય કરીને તમે તમારા શરીરને હાઇડ્રેટ રાખી શકો છો? હવે ઘણા બધા લોકો પોતાની સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ, ઇલેક્ટ્રોલ્સ કાં તો પછી લીંબુ પાણી કેરી કરતા હોય છે. એ સિવાય ઘણા બધા લોકો માર્કેટમાં મળતા સ્પોર્ટ્સ ડ્રિંક્સ પણ પોતાની સાથે કેરી કરતા હોય છે કે જેમાં 100 થી 200 mg સોડિયમ હોવાને કારણે શરીર હાઇડ્રેટ રહે છે. ઘણા બધા લોકો એનાથી વિપરીત ચ્યુઇંગમ કાં તો પછી સોલ્ટ સ્ટિક્સ ચાવવાનું પ્રિફર કરે છે. અને ઘણા લોકો તો એકદમ દેશી ઉપચાર પણ અપનાવે છે જ્યાં પોતાના ખિસ્સામાં એક ટોપરું કે કોપરું કેરી કરતા હોવાથી ધીરે ધીરે એને ચાવતા રહે છે કે જેથી કરીને મોંમાં સતત લાળ એટલે કે સલાઈવા બનતું રહે અને તમારા શરીરને હાઇડ્રેશન મળતું રહે. પીએમસી હાઇડ્રેશન આર્ટિકલ 2021માં આવા બીજા ઘણા બધા ઉપચારોની પણ વાત કરવામાં આવી છે. મોરલ ઓફ ધ સ્ટોરી, WHO 2020ની ગાઈડલાઈન પ્રમાણે તમારે ગરબા પહેલા, ગરબા દરમિયાન અને ગરબા પછી સતત પાણી પીતા રહેવું જોઈએ. અને જો તમે 5 થી 6 કલાક સુધી ગરબા કરો છો તો મિનિમમ 2 થી 5 લીટર જેટલા પાણીનો ઇન્ટેક શરીરમાં જવો બહુ જરૂરી છે. એની સાથે સાથે જેવી રીતે મેં આગળ કીધું એમ ઘણા બધા લોકો ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલ કે પછી સ્પોર્ટ્સ ડ્રિંક્સ પોતાની સાથે કેરી કરે છે, ચ્યુઇંગમ પણ ચાવતા હોય છે. પણ ઘણા લોકો ચા અને કોફીનો એક્સેસિવ ઇન્ટેક લેવાને કારણે પણ તકલીફમાં મુકાઈ શકે છે કારણ કે શરૂઆતમાં કેફીન હોવાને કારણે એનર્જેટિક ફીલ થાય છે, પણ જ્યારે પરસેવા દ્વારા આ ડ્રિંક્સ બધા બહાર નીકળે છે ત્યારે તમે વધારે એક્ઝોસ્ટેડ ફીલ કરો છો. ઘણા બધા લોકો એક્સેસિવ ઠંડુ પાણી પણ પીતા હોય છે જેના લીધે વધારે સોસ પડે છે, વધારે પાણી પીવાય છે. અને જેવી રીતે મેં કીધું એમ ફાડ પડવાના એટલે કે પેટમાં એક જગ્યાએ પ્રોપર દુખાવા થવાના પણ ચાન્સીસ છે. મતલબ નવરાત્રી દરમિયાન 5 થી 6 કલાક દરમિયાન જો તમે સતત ગરબા કરો છો તો ભલે 2 થી 5 લીટર પાણી પીવો પણ થોડી થોડી માત્રામાં પીતા રહો કે જેથી કરીને તમારા શરીરને પ્રોપર રીતે હાઇડ્રેશન મળે અને તમે ગરબાને પ્રોપર રીતે એન્જોય કરી શકો. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. કારણ કે ગરબા એન્જોય કરવા બહુ જરૂરી છે પણ સાથે સાથે હાઇડ્રેટ રહેવું પણ એટલું જ જરૂરી છે. તમારી પાસે કોઈ યુનિક આઈડિયા છે તો પણ તમે કમેન્ટ સેક્શનમાં અમને કહી શકો છો. અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને તમે ફોલો, સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ મિસ ના કરતા. અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.